ગુડ મોર્નિંગ સર સ્ટુડન્ટ્સ. પીપી સવાણી વિદ્યાલય ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાન પાઠ 2 અભ્યાસની પદ્ધતિઓ લેક્ચર નંબર 1. આજે આપણે મનોવિજ્ઞાનમાં અભ્યાસ કઈ રીતે થાય છે તેના વિશે આપણે વાત કરવાના છે. કે મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાન હંમેશા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. તે બધો અભ્યાસ કઈ પદ્ધતિને આધારે થાય છે, તો તે પદ્ધતિઓ વિશે આજે આપણે આ પાઠમાં વાત કરવાના છીએ. સાથે ચોપડી રાખતા જજો એટલે તમને ખૂબ ખ્યાલ આવશે. જુઓ, પ્રથમ પ્રકરણમાં આપણે જે કંઈ પણ મનોવૈજ્ઞાનિક અભિગમો, તેના વિકસિત ક્ષેત્રો, જે કંઈ પણ વર્તનના અભ્યાસ માટેની વિવિધ સમજ મેળવી, તો એ બધાની સમજ હવે કઈ રીતે પદ્ધતિઓ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, તો તેના વિશે ચર્ચા કરીએ. આમાં વિષય વસ્તુની માહિતી મેળવવા માટે અગત્યનો સ્ત્રોત છે પદ્ધતિ. કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે કોઈપણ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ હંમેશા કરતા હોઈએ છીએ. પદ્ધતિ મીન્સ કે રીત. કોઈપણ કાર્યને કરવાની આપણી જે આવડત હોય તે પ્રમાણે તેનો ઉપયોગ કરીને માહિતી મેળવવા માટેનું કાર્ય, જેને આપણે પદ્ધતિ કહીશું સાદી ભાષામાં. તો આ રીતે મનોવિજ્ઞાન જ્યારે કોઈપણ વિષય વસ્તુ વિશે અભ્યાસ કરે છે, તો કોઈપણ વિષયનું વસ્તુ કેટલુંક વૈજ્ઞાનિક છે, વિષયની કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે અતિ અગત્યની બાબત જો હોય છે તો તે છે આ પદ્ધતિઓ. આમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, તેનું વિષય વસ્તુ શું છે અને તે કઈ રીતે અભ્યાસ કરે છે, તો એ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા આજે વાત કરવાના છીએ. જુઓ, અહીં વાત કરી છે એ મુજબ વિવિધ અભ્યાસની પદ્ધતિઓમાં આપણે આ પાઠમાં જોવાના છે તે નિરીક્ષણ પદ્ધતિ પહેલી, બીજું છે દીર્ઘકાલીન અને સમકાલીન અથવા તો બીજી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ત્રીજી છે પ્રયોગ પદ્ધતિ, ચોથી પ્રશ્નાવલી પદ્ધતિ, પાંચમી મુલાકાત પદ્ધતિ અને છઠ્ઠું મનોવૈજ્ઞાનિક કસોટીઓ. જોવા જઈએ તો આ પાઠ ખૂબ સહેલો છે. માત્ર આપણે આ પદ્ધતિઓ વિશે જ અભ્યાસ કરવાનો છે. એમાં કઈ રીતે કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વર્તનનો કે દુનિયાના કોઈપણ પદાર્થનો અનુભવ અને તેને કઈ રીતે કાર્ય કરે છે, તો તે બધાની માહિતી મેળવવા માટે આ બધી પદ્ધતિઓ ખૂબ ઉપયોગી છે. આમાં તેની વ્યાખ્યા, શું કાર્ય કરે છે, તેના ફાયદા અને ગેરફાયદા, આ રીતે બધી પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા આ પાઠમાં કરવાના છીએ. તેમાં સૌથી પહેલી છે નિરીક્ષણ પદ્ધતિ. એના વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર. નિરીક્ષણ પદ્ધતિ મીન્સ કે ઓબ્ઝર્વેશન્સ મેથડ. ઓબ્ઝર્વેશન્સ મીન્સ કે આપણે કોઈપણ વસ્તુને આપણી દેખરેખ હેઠળ રાખીએ છીએ અને આપણી દેખરેખ હેઠળની છે એ કાર્ય સંપન્ન થયું છે તેને નિરીક્ષણ કહેવાય. હવે તમને તમારી ભાષામાં જો ઉદાહરણ આપું તો તમે જ્યારે એક્ઝામ લો છો, બરાબર, અમે જ્યારે એક્ઝામ લઈએ છીએ અને તમે જ્યારે બધા એક્ઝામ આપો છો, બરાબર, તો જે કંઈ પણ તમે એક્ઝામ આપો છો તે દરમિયાન તમારા વર્ગખંડમાં જે કંઈ પણ શિક્ષક હોય છે તે તમારી સપ્લિમેન્ટરી ઉપર સાઇન કરવામાં આવે છે કે નિરીક્ષકની સહી. બરાબર. તો નિરીક્ષકની સહી એટલે મારા દેખરેખ હેઠળ તમે પરીક્ષા તમારી એકદમ સંપૂર્ણ સાચી રીતે અને વ્યવસ્થિત આપી છે અને એકદમ પ્રમાણિકપણે આપી છે, બરાબર, તો તેને પુરવાર થાય છે. અને પરીક્ષક એટલે કે તપાસનાર. તો નિરીક્ષકનો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે નિરીક્ષક એટલે કોઈપણ સર કે ટીચર જે આપણા વર્ગખંડમાં એ આપણી દેખરેખ હેઠળ આપણે એનું કાર્ય કરીએ છીએ. મીન્સ કે તમે ચોરી ના કરો, બરાબર. તો નિરીક્ષણ પદ્ધતિ મીન્સ કે ઓબ્ઝર્વેશન્સ મેથડ. અને આ મેથડ એટલે કે માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે. આપણે કોઈપણ વ્યક્તિને, વસ્તુને જોઈએ તો તેનું કેવું ઓબ્ઝર્વેશન કરવું, બરાબર, તેની હેરસ્ટાઈલ કેવી છે, તેના કપડાં કેવા પહેર્યા છે, બરાબર, તો એ વ્યક્તિનું બોલવાનું કેવું છે, એ કેવા લહેકાથી બોલે, કેવું ચાલે, કેવી રીતે ખાય, કેવી રીતે બેસે. આપણે કોઈપણ વ્યક્તિને તમે જોજો કેટલું બધું ઓબ્ઝર્વ કરીએ છીએ. કોઈપણ વ્યક્તિ, આગંતુક, નવી આવેલી વ્યક્તિ આપણને જાણવા મળે કે થોડી વિચિત્ર દેખાવવાળી મળે તો આપણે એકદમ આશ્ચર્ય પામી ગયા કે કેવું છે, બરાબર, એનું પહેરવાનું કેવું હતું. કોઈ ગામડેની છોકરી હોય કે ગામડેનો છોકરો હોય તેનું પહેરવાનું, બોલવા ચાલવાનું કેવું હોય, અને કોઈ શહેરના
મોટા શહેરના વિદ્યાર્થીઓ હોય, બરાબર, અમદાવાદ, વડોદરા, સુરત વગેરે, તો એ લોકો કેવી હેરસ્ટાઇલ, ફેશન, એ લોકોના સ્વભાવમાં, બોલવામાં જે દંગ હોય છે, એક પ્રકારનો આપણે કહીએ ને જેને મેનર્સ, ડિસિપ્લિન, એવું નથી કે ગામડાના વિદ્યાર્થીઓમાં મેનર્સ નથી હોતું, હોય જ છે, પણ એ લોકોનામાં જેવો તફાવત હોય છે અને શહેરના વ્યક્તિઓમાં પણ તફાવત હોય છે. તો આપણે શું કરીએ છીએ, બધાને ઓબ્ઝર્વેશન કરીએ છીએ, બરાબર. કોઈ વ્યક્તિ કેવું બોલે છે, એને બોલવાની લઢણ કેવી છે, કોઈ વધારે ફાસ્ટ બોલે, કોઈ વધારે ધીમું બોલે, બરાબર. કોઈની કાર્ય કરવાની ઝડપ વધારે હોય, કોઈ એકદમ ધીરું ધીરું કાર્ય કરતું હોય, બરાબર. કોઈને પચાવવાની ક્ષમતા ઓછી હોય, બરાબર. અમુક વાર કોઈનો ડ્રેસ આપણને બહુ ફની લાગે, અથવા તો આપણને એમ થાય કે એનું મોઢું કેવું છે, એની આંખો કેવી છે, બરાબર, એને કેવી હેરસ્ટાઇલ કરેલી છે, આવું તો કંઈ હોય, બરાબર. એટલે આપણે જે કંઈ પણ આપણને રોજબરોજ દેખાય છે એના કરતાં કંઈક ડિફરન્ટ, બરાબર, એના કરતાં કંઈક અલગ, ડિફરન્ટ આપણને જોવા મળે ત્યારે આપણને શું થાય છે, આશ્ચર્ય થાય છે. તો આપણે એ બધી જ વસ્તુને જ્યારે આપણને કોઈ વ્યક્તિનું આપણે નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે આપણે એનું બધું જ જોઈએ છીએ, એની ચાલ ઢાલ, ખાવા પીવાનું, બેસવા ઉઠવાનું બધું જ આપણે નિરીક્ષણ કરીએ છીએ. તેવી રીતે કોઈ આપણું પણ કરતું હોય ને, બરાબર. તો નિરીક્ષણ પદ્ધતિ મીન્સ ઓબ્ઝર્વેશન, ખાલી જોવાનું જ છે, જોઈને આપણા મનમાં એનો એક પ્રકારનો પૂર્વગ્રહ બાંધવાનો છે. પૂર્વગ્રહ પણ નહીં તો આપણે કહીએ ને કે આપણે એક આપણા મનમાં એની છાપ બનાવવાની છે, બરાબર, કે કેવું કાર્ય કરે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે બોલે છે, બરાબર. તો આપણે જ ઓબ્ઝર્વેશન કરવાનું છે, સહેલું છે ને, બરાબર. તો માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે, એટલે કે જોવું, અવલોકન કરવું, તેની વૈજ્ઞાનિક સમજ મેળવવી. કહેવાનો મતલબ શું કે આપણે કોઈ વ્યક્તિના ગયા પછી એ કેવી રીતના આવ્યા, શું કર્યું, કેવી રીતે બોલ્યા, કેવી રીતે આપણી સાથે વર્તાવ કર્યો, એ કેવી રીતે કહ્યું, આપણે એનું બધું જ ઝીણું બધું જ નિરીક્ષણ કરીએ છીએ. તો એ સમય દરમિયાન આપણે મનોવિજ્ઞાનમાં શું કરવાનું છે, માત્ર તેનું જે આપણે વ્યવહારુ ભાષામાં તેનું નિરીક્ષણ કરીએ તેના કરતાં થોડું અલગ, મીન્સ કે વૈજ્ઞાનિક સમજ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે આપણા નિરીક્ષણ હેઠળ આપણે કોઈને કહીએ કે નહીં કહીએ, આપણે હંમેશા બીજાનું ઓબ્ઝર્વેશન કરીએ જ છીએ ને લોકો આપણું પણ ઓબ્ઝર્વેશન કરતા જ હોય છે. તો એ દરમિયાન આપણે તેને વૈજ્ઞાનિક પદ્ધતિએ અને વૈજ્ઞાનિક સમજ મેળવવા માટે ઓબ્ઝર્વેશન કરવાનું છે, તે છે નિરીક્ષણ પદ્ધતિ, બરાબર. જોવું અને અવલોકન, અને એ અવલોકન કરીને આપણે એના મગજમાં આપણામાં એની કે આપણા માટેની એકબીજાની છાપને ઉપસાવવી, બરાબર. તો નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા આપણે પહેલું જોઈએ. તો નિરીક્ષણ એટલે શું? કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા છે, એ ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિક્શનરીની વ્યાખ્યા છે. શું? ફરીથી, નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. જે કંઈ પણ દુનિયામાં કેટલી બધી કુદરતી ઘટનાઓ બને છે, બરાબર. કુદરતી ઘટનામાં વાદળો જે વ્હાઇટ હોય તે વાદળી થઈ જાય, સૂર્યના કિરણો એના પર પડે, બરાબર, તો એકદમ પીળાશ પડતા લાલ રંગના થઈ જાય, કેસરી કલર જેવા થઈ જાય. વારે વારે સૂર્યનો તડકો જેમ જેમ આવે છે જાય છે તેમ કુદરતી ઘટનાઓનું સૌંદર્ય બધું બદલાયા કરે, હવામાનને કારણે બદલાયા કરે. તો એ જે કંઈ પણ કુદરતી ઘટનાઓ છે, નદી છે, પહાડ છે, પથ્થર છે, ઝરણા છે, તો તે બધાનો આપણે શું લેવાનું છે, આપણા કાર્યકારણના સંદર્ભમાં તેનો અભ્યાસ કરવાનો છે. આપણે કુદરતી વાતાવરણને જો આપણા નિરીક્ષણમાં બનાવીએ, આપણે દર મે વેકેશનમાં અને દિવાળી વેકેશનમાં બધા ફરવા તો જઈએ જ છીએ, બરાબર, બધા જાય છે. કુદરતી ઘટનાઓને આહલાદક રીતે માણવાનું સ્થળ જે તે આપણે પસંદ કરીએ છીએ અને તેમાં તમે કેટલા બધા કેમેરામાં આ બધી ઘટનાઓને કેદ કરી હશે. તમે નિરીક્ષણ કરો છો, અરે કેટલું સરસ વાદળ છે, અરે કેટલું સરસ ઝરણું આવે છે, કેટલી સરસ રીતે નદી વહી રહી છે, પહાડો, પથ્થર, તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જાઓ છો. તમે શું કરો છો? તેને નિરીક્ષણ કરો છો, બરાબર. કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરે એવી રીતે કુદરતી ઘટનાઓનું પણ નિરીક્ષણ કરવાનું છે, પણ ક્યાં? આપણા મનોવિજ્ઞાનના અભ્યાસમાં, એટલે કે કાર્યકારણના સંદર્ભમાં, બરાબર. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા છે, નાની છે. બીજી વ્યાખ્યા છે કે આંખો દ્વારા, આપણી જે આંખો છે ને તેના દ્વારા હેતુપૂર્વક, આપણે કંઈક ને કંઈક અંદર હેતુ રહેલો છે, બરાબર, હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ જે કંઈ પણ દુનિયામાં બને છે, સ્વાભાવિક આપમેળે એની જાતે, બરાબર, જે કંઈ પણ દુનિયામાં આપણે હેતુપૂર્વક નિરીક્ષણ કરીએ છીએ
પણ દુનિયામાં જે કંઈ પણ ઘટનાઓ બને છે, સ્વાભાવિક ઘટનાઓ બને છે કે બનાવો બને છે, તો તેનો ક્રમબદ્ધ અભ્યાસ કરવાનો છે. યંગની વ્યાખ્યા છે. યંગ નામના મનોવિજ્ઞાનીની વ્યાખ્યા છે. બરાબર? તમે જોઈ શકો છો યંગ નામના મનોવિજ્ઞાનીનું કહેવું છે કે આંખો દ્વારા હેતુપૂર્વક આપણને કોઈક ને કોઈક હેતુ રહેલું છે, કોઈક ને કોઈ કારણ છે. શું? તો જે કંઈ પણ દુનિયામાં સ્વાભાવિક ઘટના કે બનાવ જે કંઈ પણ બને છે, બરાબર, એ કુદરતી ઘટના સારી હોય કે ખરાબ હોય, બરાબર, તે બધી જ ઘટનાઓનો આપણે ક્રમબદ્ધ અભ્યાસ કરવાનો છે. ત્રીજું છે સમાજની જીવંત પરિસ્થિતિનું, દુનિયામાં જે કંઈ પણ ઘટના બને છે તે બધી જ ઘટનાઓનું જીવંત, આપણી આંખોની જીવંત પરિસ્થિતિ, દુનિયામાં જે કંઈ બી ઘટના બને છે તે બધી જ ઘટનાઓનું જીવંત પરિસ્થિતિનું આપણી આંખો દ્વારા ક્રમિક મીન્સ ક્રમ બાય ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા, વૈજ્ઞાનિક રીતે જો આપણે ક્રમબદ્ધ અભ્યાસ કરવાનો છે, જે કંઈ પણ દુનિયામાં પરિસ્થિતિ બને છે, જે કંઈ પણ ઘટના બને છે, તો તે બધી જ ઘટનાઓને આપણે જીવંત પરિસ્થિતિને આપણી આંખો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ અને આપણા હેતુ, આપણે શું હેતુ શું છે આપણો? વૈજ્ઞાનિક સમજ મેળવવાનો. તો તે વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા, જે કોઈ પણ નિરીક્ષણ કરે છે, તે ઓબ્ઝર્વેશન કરે છે, તે એના દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ. વિશ્લેષણ એટલે શું? મીન્સ કે પૃથક્કરણ. બરાબર? પૃથક્કરણ એટલે કોઈ પણ વસ્તુને ઝીણું ઝીણું કાઢવું, ઝીણું ઝીણું આપણે કહીએ ને કે ટુકડે ટુકડે તેનો અભ્યાસ કરવો. બરાબર? પૃથક્કરણ મીન્સ કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરીને તેને વિશે સમજ પ્રાપ્ત કરવી. બરાબર? તો આ રીતે તમે જોઈ શકો છો કે વિશ્લેષણમાં મોટે ભાગે શું છે? નિરીક્ષણ. કોઈ પણ વસ્તુને, ઘટનાને તેની જીવંત પરિસ્થિતિ દરમિયાન આંખો દ્વારા ક્રમિક રીતે, હેતુપૂર્વક, સ્ટેપ બાય સ્ટેપ નિરીક્ષણ કરતા દ્વારા કરવામાં આવતું નિરીક્ષણ. બરાબર? ત્રણે ત્રણ વ્યાખ્યાઓ સહેલી છે. ફરી એક્સફોર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા છે કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. બીજું યંગની વ્યાખ્યા કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ જે કંઈ પણ બને છે કે બનાવો બને છે, તો તેનો ક્રમબદ્ધ અભ્યાસ. અને ત્રીજી છે ડી એન શ્રીવાસ્તવની વ્યાખ્યા. બરાબર? અહીંયા લખેલું છે ડી એન શ્રીવાસ્તવ. તેણે શું કીધું કે દુનિયામાં, સમાજમાં જે કંઈ પણ જીવંત પરિસ્થિતિ કે ઘટના બને છે, તો તેનું આંખો દ્વારા ક્રમિક, સ્ટેપ બાય સ્ટેપ, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા, જે કંઈ પણ વ્યક્તિ ઓબ્ઝર્વેશન કરે છે તેના દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ. પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ. નિરીક્ષણ તો આપણે કોઈ પણ વ્યક્તિને બનાવી શકીએ છીએ. બરાબર? નિરીક્ષણ તો એના ઓબ્ઝર્વેશન હેઠળ જે કંઈ પણ કાર્ય થાય છે, તો તે એ કાર્યની સમજ આપણને આપે છે અને એ સમજ દ્વારા વ્યક્તિ તેનું વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કરે છે મીન્સ કે તેને જુદા જુદા વિભાગોમાં વહેંચવાનું કાર્ય કરે છે અને જે કંઈ પણ એને સમજ એને પ્રાપ્ત થાય, તો તે બધી જ ઘટનાઓને તે પોતાના સંદર્ભમાં, પોતાની રીતે અવલોકન કરીને તેનું માહિતી આપે છે. હવે આ જે નિરીક્ષણ પહેલી પદ્ધતિ છે, નિરીક્ષણ પદ્ધતિ, તેમાં પણ પાછા 6 વિભાગો છે. બરાબર? 6 વિભાગો છે. તો એના માટે પહેલા થોડા મુદ્દાઓની ચર્ચા કરી લઈએ કે નિરીક્ષણમાં શું હોય છે કે કુદરતી ઘટનાઓનો અભ્યાસ કરવાનો હોય છે. બરાબર? બધી જ અભ્યાસની પદ્ધતિઓમાં જુદા જુદા નામ આપેલા છે ને એના નામ પ્રમાણે આપણે એનું કાર્ય કરવાનું છે. તો પહેલું છે મુદ્દામાં, નિરીક્ષણ પદ્ધતિના મુદ્દામાં કે કુદરતી ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. બીજું, જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો સંદર્ભમાં થતો અભ્યાસ. જ્ઞાનેન્દ્રિયો આપણી 5 છે. કઈ કઈ? આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. બરાબર? આંખ, નાક, કાન, જીભ અને આપણા સમગ્ર શરીરની ત્વચા. તો તેનાથી આપણે આંખો દ્વારા જોઈ શકીએ, કાન દ્વારા સાંભળી શકીએ, નાક દ્વારા ગંધ અથવા તો સુગંધને પારખી શકીએ છીએ,
જીભ દ્વારા આપણે સ્વાદ પારખી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. અને સમગ્ર શરીરની ત્વચા દ્વારા આપણે ઠંડુ, ગરમ, સ્પર્શ અને દબાણ એમ 4 વસ્તુઓ પારખી શકીએ છીએ. તો એ જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે તો તેના દ્વારા ઘટનાઓના સંદર્ભમાં, કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. કાન દ્વારા સાંભળીએ છીએ, જે કંઈ પણ બનાવ કે ઘટનાને વર્ણવી શકીએ છીએ. આપણને જે કંઈ પણ ઠંડી ગરમીનો અહેસાસ થયો તે આપણે આપણી ચામડી દ્વારા બરાબર આપણે કરી શકીએ છીએ. તો આ બધું કાર્ય આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અભ્યાસ થાય છે એ ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. કાર્યકારણ મીન્સ કે નિરીક્ષણ પદ્ધતિને આપણે આપણું કાર્ય બનાવેલું છે તો એ કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. અને ત્રીજો મુદ્દો છે હેતુપૂર્વક. આપણો હેતુ શું છે? વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત કરવાનો. વિવિધ અભ્યાસની પદ્ધતિઓ દ્વારા વૈજ્ઞાનિક સમજને પ્રાપ્ત કરવાનો. તો તે હેતુપૂર્વકનો, ક્રમબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવેલો અભ્યાસ. હેતુપૂર્વક, ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ. આ 3 મુદ્દા નિરીક્ષણ પદ્ધતિમાં આપણે યાદ રાખવાના છે. હવે આ નિરીક્ષણ પદ્ધતિના પણ પાછા પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? 6 છે. એમાં લખેલું છે અહીંયા પહેલું આંતર નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ એટલે કે આ પહેલી જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે. બાકીની તો હજુ બાકી જ છે બરાબર. 6 પદ્ધતિઓ છે. દીર્ઘકાલીન, સમકાલીન, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ. એ બધી તો બાકી જ છે. પણ પહેલું જે છે નિરીક્ષણ પદ્ધતિ તેમાં પણ પાછી ટુકડે ટુકડે નાના નાના સ્વરૂપમાં 6 પદ્ધતિઓ આપેલી છે કે નિરીક્ષણમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ આવી શકે બરાબર. તો તેમાં આંતર નિરીક્ષણ પદ્ધતિ આવી શકે, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ આવી શકે, પછી છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ અને સહભાગી નિરીક્ષણ, અને છેલ્લું છે તુલનાત્મક નિરીક્ષણ. ફરીથી આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. આપણે આ નિરીક્ષણની પદ્ધતિમાં આ 6 પેટા નિરીક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. હવે આંતર નિરીક્ષણ પદ્ધતિ મીન્સ કે નિરીક્ષણની પદ્ધતિમાં પણ પહેલું આંતર નિરીક્ષણ પદ્ધતિ. આંતર નિરીક્ષણમાં રચનાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર મનોવૈજ્ઞાનિકોના નામ છે વિલ્હેલ્મ વુન્ડ અને એડવર્ડ ટીચ્નર. વિલ્હેલ્મ વુન્ડ અને એડવર્ડ ટીચ્નર ચોપડીમાં લખેલું છે. તો તે લોકો આ આંતર નિરીક્ષણની પદ્ધતિ વિશે વાત કરે છે અને તેને કેન્દ્રમાં રાખીને વાત કરે છે કે આપણા અંદર, આપણી જ્ઞાનેન્દ્રિયની અંદર જે ચેતના છે, ચેતના એટલે ચેતન તત્વ, જે જીવ છે વ્યક્તિની અંદર, તો જ કોઈ વ્યક્તિ ચાલે, હલે, બોલી શકે છે, કાર્ય કરી શકે છે બરાબર. તેવી રીતે દરેક ખેચર, ભૂચર, જળચર, પૃથ્વી પર ચાલનારા, આકાશમાં ઉડનારા કે પેટે ઘસડાઈને ચાલનારા જમીન ઉપર, દરેકની અંદર ચેતન તત્વ છે, જીવ છે. તો એ જે ચેતન છે, ચેતનતા એટલે શું? તો સંવેદન, ઠંડુ ગરમ પારખી શકીએ છીએ આપણે, સ્પર્શ, દબાણ, લાગણી, આપણને કોઈ હેટ કરે છે કે પ્રેમ કરે છે આપણને ખબર પડે છે. તો પછી અનુભવ, ત્યાર પછી પ્રતિમા વગેરેનો સમાવેશ ચેતનામાં થાય છે. તો આવી ચેતનાઓના અભ્યાસ માટે રચનાવાદમાં જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો તેને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવી. હવે એમાં પણ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? ખરેખર તો પોતાની અંદર અંતર્મુખ થઈ ચાલતા મનોવ્યાપારો. ફરીથી વ્યક્તિની પોતાની અંદર અંતર્મુખ થઈને ચાલતા મનોવ્યાપારો. આપણે મનમાં ને મનમાં વિચાર કરીએ ને, મનમાં ને મનમાં કોઈ વસ્તુનો પ્લાન ઘડી કાઢીએ, નહીં આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે, અથવા તો મનોમંથન કરીએ. કોઈ પદ્ધતિ કે પરિસ્થિતિ સંપૂર્ણ થઈ ગયા પછી આપણે પોતાની અંદર મનોમન આપણે મૂંઝાયા કરીએ, અન્યને ન કહી શકીએ. તો એવા અંતર્મુખી વ્યક્તિઓ હોય છે. ઘણા હંમેશા બોલકાને વાચાળો છે, તો કોઈ વ્યક્તિ અંતર્મુખી હોય છે. તો અંતર્મુખમાં શું હોય છે? વ્યક્તિ હંમેશા ન બોલીને પોતાનું કાર્ય પોતાની રીતે કર્યા કરે,
અન્ય વ્યક્તિને તેની ખબર પણ ન હોય, બરાબર. અંતર્મુખ આપણે કહીએ ને વધારે પડતું ન બોલનારો, બરાબર. તો તે અંતર્મુખ થઈને વ્યક્તિની અંદર ચાલતા મનોવ્યાપારો વધારે કામ કરતા હોય છે. અંતર્મુખી આ જે પદ્ધતિ છે તેમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ બધા કરતાં મુખ્ય છે. આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ પણ ચોક્કસ ઘટના બનાવ કે જે એની સાથે અનુભવાય છે તો તેમાં તેની સંવેદન જે ઠંડુ ગરમ પારખી શકે છે, તે સ્પર્શ થાય કોઈનો કે તેના પર દબાણ ધક્કો વાગે તે, પછી લાગણી તમને મેં અત્યારે વાત કરી કે ક્રોધ, પ્રેમ, દયા, માયા, ઈર્ષા, અદેખાઈ વગેરે, પછી કોઈ પણ વસ્તુનો અનુભવ, એ બધી માનસિક ક્રિયાઓનું પ્રતિબિંબ વ્યક્તિની અંદર પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છે. આપણે આપણા મનની અંદર અનુભવવાનું અને અન્ય વ્યક્તિને તેનું વર્ણન કરવાનું છે, બરાબર. આ પદ્ધતિ જોવા જાય તો ખૂબ સારી છે પણ અમુક અંશે અઘરી છે. કઈ રીતે કે વ્યક્તિ જે તે ઘટના બનાવ કે તે વખતે અનુભવેલી બાબતને કેન્દ્રિત થઈને જાણી સમજીને તેનું શાબ્દિક વર્ણન તેને કરવાનું હોય છે. પોતે અનુભવવાનું ને પોતે જ કહેવાનું હોય છે. પણ અમુક વખત વ્યક્તિ સાચાના બદલે સારું કારણ પણ આપતી હોય છે, બરાબર. પોતે અનુભવેલી લાગણીની તીવ્રતા એ દર્શાવે પણ અને ન પણ દર્શાવે, એ આ પદ્ધતિનું સૌથી મહત્વનું હદ છે કે વ્યક્તિ પોતે કેવો અનુભવ કરે છે અને પછી તે વર્ણવે છે. આ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. સરળ છે કારણ કે ખાલી પોતે અનુભવવાનું છે, બરાબર. આંતરનિરીક્ષણમાં શું છે, વ્યક્તિ પોતાની અંદર અંતર્મુખ થાય છે, જે કંઈ પણ ઘટનાઓ બને છે તે પોતે અનુભવવાનું છે અને માત્ર તેને કહેવાનું જ છે, બરાબર. તો આ માટે ચોક્કસ કોઈ તાલીમ લેવાની પણ જરૂર નથી, બરાબર. અને તાલીમ દ્વારા પણ જો કોઈ વ્યક્તિ અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનો અભ્યાસ કરીને અન્ય વ્યક્તિની સમક્ષ પોતાની વાચા દ્વારા કહે, એવું તો આપણે ઘરમાં દુનિયામાં કેટલું બધું બનતું હોય. આપણે ઘરે મમ્મીને આવીને વાત કરીએ છીએ ને, બરાબર. આજે મારી સ્કૂલમાં આમ થયું, આજે આ પ્રોગ્રામ થયો, આજે આ કાર્ય થયું, આજે મારી બેનપણી સાથે આ વાત થઈ, આજે અમે અહીંયા ફરવા ગયા, કેટલી બધી વાતો આપણે કરીએ છીએ. એટલે પોતે અનુભવવાનું છે અને અન્યને કહેવાનું છે, બરાબર. તો આ આંતરનિરીક્ષણ પદ્ધતિમાં આ પ્રમાણે વ્યક્તિ પોતાની અંદર અંતર્મુખ થઈને અન્ય સમક્ષ તેનું વર્ણન કરવાનું હોય છે. તેના લાભ છે કે આમાં કોઈ સાધનોનો ઉપયોગ નથી, બરાબર. એકદમ ખર્ચાળ બિલકુલ પણ નથી, એકદમ સાદી સીધી સરળ પદ્ધતિ છે અને વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને ક્યાંય પણ કહી શકે છે અને ક્યાંય પણ કરી શકે છે. એના બે લાભ છે, બરાબર. ખર્ચાળ નથી અને પોતે ગમે ત્યારે તેનું વર્ણન કરી શકે છે. પણ એની મર્યાદા એટલે કે ગેરફાયદા શું છે, તો પ્રાણીઓ, બાળકો અને અશિક્ષિત લોકો અને મનોરોગીઓ માટે આ પદ્ધતિ ઉપયોગમાં આવી શકે તેમ નથી. કારણ કે બાળકો બધું જ નથી કહી શકતા. અમુક વાર શબ્દોનું ઉચ્ચારણ, અમુક વાર અનુભવનો અભાવ, અમુક વખત સમજનો અભાવ. પ્રાણીઓ બોલી નથી શકતા, અશિક્ષિત લોકો તેને યોગ્ય રીતે કહી શકતા નથી ને બીજું મનોરોગીઓ કંઈ પણ કહી શકે, એટલે એ લોકોને માટે આ પદ્ધતિ નથી. આ પદ્ધતિમાં વ્યક્તિલક્ષી હોવાથી સાચાના બદલે સારું કારણ પણ અમુક વાર વ્યક્તિ કહી દેતી હોય છે. પોતાનો ફાયદો જોતા હોય તો સાચું ન કહીને કોઈ વ્યક્તિ સારું પણ કહી દે, જે સામેવાળાને સારું લાગે. ત્રીજું, આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેનું સામાન્યીકરણ કરવું શક્ય નથી. બીજું, આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી. વારે વારે કોઈ વ્યક્તિ કોઈ એકને એક વસ્તુ અનુભવીને તેનું વર્ણન કર્યા કરે એવું જરૂરી નથી, કારણ કે કોઈને કંટાળો આવે, કોઈને ન પણ ગમે, બરાબર છે. અને આ પદ્ધતિ ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકે છે, અચેતન મનનો નહીં. ચેતન મીન્સ કે આપણે જાગતા હોવું, અચેતન એટલે આપણે ઊંઘેલા કે અર્ધ બેભાન અવસ્થામાં, અજાગ્રત અવસ્થામાં હોઈએ તો આ પદ્ધતિ યોગ્ય પુરવાર થતી નથી, બરાબર છે. ખૂબ સહેલી છે, જાતે અનુભવવાનું છે ને જાતે કહેવાનું છે, બિલકુલ બી ખર્ચાળ નથી. બીજું છે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. આપણે આની વાત કરીએ છીએ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે કુદરતમાં જે કંઈ પણ બનાવ, ઘટના બને છે, આપણે તેનું નિરીક્ષણ કરવાનું છે, બરાબર. આપણે તમને પહેલે જ વાત કરી કે દિવાળી વેકેશનમાં કે મે વેકેશનમાં આપણે ફરવા જઈએ, જે કંઈ પણ કુદરતી ઘટનાઓ જે કંઈ દુનિયામાં બને છે તો તેનો આપણે અભ્યાસ કરવાનો છે, પણ એ આપણા નિયંત્રણ હેઠળ નથી. સૂર્યનો પ્રકાશ એમથી એમ થાય છે, વાદળો આવે છે, ઝરણાઓ જાય છે, બરાબર, વરસાદ પડે છે, એ આપણા હાથમાં નથી. કુદરતી ઘટના છે, બરાબર, કુદરતી વાતાવરણમાં અનુભવાય છે. આ પદ્ધતિ આપણાથી નિયંત્રિત નથી, કંટ્રોલ કરી શકાતી નથી.
વ્યક્તિ જૂથ ઘટના આ પરિસ્થિતિમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે તો એ પ્રકારના નિરીક્ષણમાં માહિતી માત્ર ને માત્ર વર્ણનાત્મક હોય છે. વર્ણન એટલે શું? બોલવું. આપણે નિબંધ લખીએ છીએ, બરાબર? પ્રાકૃતિક સૌંદર્ય, વર્ષાની સાંજ, મધ્યાહનની બપોરે, બરાબર? જે કંઈ પણ આપણે લખીએ છીએ બધા નિબંધો, તો એ કેવા હોય છે? વર્ણનાત્મક. વર્ણન સ્વરૂપે આપણે પેરેગ્રાફ પાડીને લખીએ છીએ ને, બધા એના લટકણિયા મીન્સ કે તેની સાથે રિલેટેડ જે કંઈ પણ સૂક્તિઓ ટાંકીએ છીએ, બરાબર? તો આ બધી પદ્ધતિ કેવી છે? વર્ણનાત્મક છે. બીજું કે આ પદ્ધતિમાં નિરીક્ષણથી વર્ણનાત્મક રીતે પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ અને સમૂહના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે આતંકવાદના હુમલા બાદ કોઈ વ્યક્તિ કે ગામના લોકો પર, એ લોકોના માણસ પર છવાઈ ગયેલો ડર કોઈ વ્યક્તિ અનુભવે કે અમારા ગામમાં આતંકવાદીઓ આવ્યા અને લૂંટફાટ, ચોરી કરી નાખી અને લોકોમાં ભય બેસી ગયો, ડરના માર્યા લોકો કોઈ ઘરની બહાર નથી નીકળતા, લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ નથી જતા, જે કંઈ પણ કઈ રીતે ફાયરિંગ થયું, કઈ રીતે ઘટના બની, કઈ રીતે કોઈ લોકોએ કોઈ પણ પોતાના કાર્યો કર્યા, તો આ રીતે હુમલા બાદ જે કંઈ પણ લોકોના માણસ પર ભયની લાગણી છવાયેલી હોય તે વ્યક્તિ કઈ રીતે કહે? પોતાના શબ્દોમાં કહે, બરાબર? વર્ણન સ્વરૂપે કહે. બીજું, બે તાસ વચ્ચે મારો એક પીરિયડ પૂરો થાય ને બીજા કોઈ વ્યક્તિનો પીરિયડ આવે તો બે તાસ વચ્ચે સમયના બે વિદ્યાર્થીઓ, જે વર્ગના વિદ્યાર્થીઓ, તેના વર્તનનો અભ્યાસ. તમે એક વર્ગ પૂરો થાય, સાયકોલોજીનો પૂરો થાય ને બીજો સંસ્કૃતનો આવે, બરાબર? બે તો એક સર જાય, બીજા સર આવે, અથવા તો એક ટીચર જાય, બીજા ટીચર આવે, તમે રિલેક્સ થઈ જાઓ, પાણી પી લેવો, તમારી ચોપડી કાઢી નાખો, બરાબર? સારું પીરિયડ પતી ગયો તો બહુ ઊંઘ આવતી હતી, આજે તો બહુ મજા આવી આ પીરિયડમાં, મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, ઘણું બધું તમે કહી શકો છો. બીજું કે આ કુદરતી નિરીક્ષણ પદ્ધતિના લાભમાં કે ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં બને છે, ચોક્કસ વિરલ ઘટના. વિરલ ઘટના એટલે કેવી ઘટના? જેમ કે કુદરતી સૌંદર્ય ખૂબ જ આહલાદક હોય, આપણને જે કંઈ પણ દુનિયામાં ઘટના અનુભવાય તે આપણે કદાચ પહેલી વાર જ જોતા હોય. તમે મહાબલેશ્વર જતા હોય, બરાબર? પછી બદ્રીનાથ, કેદારનાથ જતા હોય, અથવા તો હિમ નદી એટલે કે કાશ્મીર ગયા હોય તો કેટલું સરસ રમ્ય વાતાવરણ તમને દેખાય છે. તો એ બધી દુનિયામાં જે કંઈ પણ વિરલ ઘટનાઓ બને છે તો તે બધી કેવી છે? પ્રત્યક્ષ આંખો દ્વારા જોઈ શકાય તેવી હોય છે. અને આ બધી અભ્યાસ પદ્ધતિઓ દ્વારા એના વિવિધ પાસાઓનો પણ અભ્યાસ કરી શકાય છે કે એવું દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં વાતાવરણ હોતું નથી, ત્યાં તો ગરમી જ હોય. જ્યારે કાશ્મીર, ઉત્તર ભારતના, ઉત્તર ગુજરાતના કે મધ્ય ભારતના જે કંઈ પણ ગામડાઓ છે, શહેરો છે, એમાં કેટલું સરસ વાતાવરણ, આહલાદક વાતાવરણ હોય છે. તો આ રીતે તમે વર્ણનાત્મક રીતે આ બધી પદ્ધતિઓનો અભ્યાસ આપણે જોઈ શકીએ છીએ. અને બીજું તેના ગેરફાયદા. ગેરફાયદામાં શું? કે વિરલ ઘટનાઓ ભાગ્યે જ બને. કુદરતી તડકો જે પહાડ પર જે કંઈ પણ પડે છે અને જે રમ્ય વાતાવરણ લાગે, વાદળાઓ પસાર થઈ જાય, પાછા આપણે એને કંઈ લેવા નથી જઈ શકતા, એક વખત સૂર્ય ડૂબી જાય ફરી પાછા આપણે એને લઈ શકતા નથી. આજે જેવું કુદરતી વાતાવરણ છે એવું આવતીકાલે ન પણ હોય, અને જેવું કાલે કુદરતી વાતાવરણ સર્જાયું એવું આજે ન પણ હોય. એને આપણે શું કરીએ છીએ? કેમેરામાં કેદ કરી લઈએ છીએ, એને વર્ણવી શકીએ, પણ ફરી પાછા એને બેક વર્ણવી શકતા નથી. કહેવાનો મતલબ એ શું કે આપણે જે કંઈ પણ કુદરતી ઘટના બને છે તેનો એક જ વાર અનુભવ કરીએ છીએ અને એક જ વારમાં વર્ણવી દેવાનું હોય. કુદરતી ઘટનાઓને આપણે દોહરાવી શકતા નથી, કારણ કે તે આપણા ઇન્સ્ટ્રક્શન હેઠળ નથી, બરાબર? એટલે આ બધી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું નથી, એટલે અભ્યાસ શક્ય બની શકે એમ ન હતો. બીજું, નિરીક્ષણ પદ્ધતિ વ્યક્તિ કે સમૂહને તેમનું નિરીક્ષણ થાય છે એવો ખ્યાલ આવી જતા કુદરતી હોય તો તે કૃત્રિમ બની જાય. કોઈ વ્યક્તિ, કોઈ ભિખારી ભીખ માંગતો હોય પણ આપણે એને જોયા કરતા હોય, એને ખબર નહીં હોય, પણ આપણે એને એમ કહીએ કે લે તું 10 રૂપિયા, તું હવે તારો ભિખારીનો રોલ કર, હું તારું ચિત્ર દોરું છું. તો એનામાં શું આવે? કૃત્રિમતા આવી જાય. કારણ કે શું છે? 10 રૂપિયાની નોટ મેળવવા માટેની લાલચ, બરાબર? એટલે એનું જે કુદરતી વાતાવરણ એનું હતું
એ ભગવાન ભીખ માંગે છે, લોકોને કાલાવાલા કરે છે, તો હવે એનામાં શું છે, એના ચહેરામાં પ્રસન્નતા આવી જાય, કૃત્રિમ અનુભવ થઈ જાય કે હવે શું મને 10 રૂપિયા આપવાનો જ છે ને, ભલે નહીં મારું ચિત્ર દોરતો. એટલે કેવું કુદરતી જે ચહેરો હોય છે તો એના બદલે એના ચહેરા પર કૃત્રિમતા આવી જાય. તો એ રીતે ઘટના જે કંઈ પણ નિરીક્ષણ કરવાનું હોય તે શક્ય બનતું નથી. નિરીક્ષણમાં નિરીક્ષક અજાણતા વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના વધારે છે. દાખલા તરીકે એક સાથે 2-3 ઘટનાનું નિરીક્ષણ કોઈ વ્યક્તિ કરતો હોય ને એને ખબર પડે કે કોઈ વ્યક્તિ મને જોઈ રહી છે તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાનો ભય રહે છે. આજે આપણે નિરીક્ષણ પદ્ધતિ જોઈ, એમાં અભ્યાસ પદ્ધતિઓમાં કુલ 6 પદ્ધતિઓ જોઈ. તેમાં નિરીક્ષણ પદ્ધતિ એટલે જોવું, અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું, બરાબર, એના વિશે વાત કરી, તેના મુદ્દાની ચર્ચા કરી. નિરીક્ષણ પદ્ધતિમાં પણ પાછા 6 પદ્ધતિના પ્રકારો છે તેના વિશે વાત કરી અને તેમાં આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ અને કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કઈ રીતે થાય છે તેની વાત કરી. હવે નેક્સ્ટ પીરિયડમાં બાકીની નિરીક્ષણ પદ્ધતિઓના પ્રકારો, વ્યવસ્થિત નિરીક્ષણ છે, ક્ષેત્ર નિરીક્ષણ છે, સહભાગી છે કે તુલનાત્મક નિરીક્ષણ છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. આજે માત્ર તમારે આનું વાંચન કરવાનું છે. અસ્તુ.